ભરૂચ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને ભરૂચ કચેરી ખાતે યોજાયો। આ વેળાએ સુરતના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીએ વય નિવૃત્ત થતા સંજય પટેલે આપેલી સેવાની કામગીરીને બિરદાવી કહ્યું કે માહિતી ખાતાને તેમણે જીવનનો ખૂબ લાંબો સમય આપ્યો છે। અધિકારી તરીકે ચીવટપૂર્વક કામ કરવાની કુશળતા, કામ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠા, પોઝિટિવનેસ સાથે અધિકારીઓ સહિત મીડિયા સાથે તેમનું સંકલન કાબિલે તારીફ રહ્યું છે। તેમણે પોતાના કામથી એક તંદુરસ્ત જગ્યા બનાવી છે। અંતમાં નિવૃત્તિમય જીવનની શુભેચ્છાઓ તેમણે પાઠવી અને નોકરીની જવાબદારીઓમાંથી મુક્ત થઈ બાકીનો સમય પોતાના પરિવારને આપી પોતાના રસના વિષય ક્ષેત્રમાં કાર્યરત રહેવા જણાવ્યું। કચેરીના માહિતી મદદનીશ યોગેશભાઈ વસાવા, અધિક્ષક BK વસાવા, જુનિયર ક્લાર્ક આશિષ રાણા અને ઓપરેટર વસંતભાઈ સુજિત્રાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું કે સરકારી સેવામાં દાખલ થયા પછી 3 મહત્વના તબક્કા વ્યક્તિના જીવનમાં આવે છે: બઢતી, બદલી અને નિવૃત્તિ। આ એવો પ્રસંગ છે જેમાં ત્રણેય તબક્કાઓના સ્મરણની ફૂલ ગોથીઓનો આશરો લેવો પડશે। તેમણે સંજય પટેલ સાથેની કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળી તેમની સેવાઓને બિરદાવી નિવૃત્તિની શુભકામનાઓ પાઠવી। નિવૃત્તિ વિદાય સમારંભ વેળાએ સંજય પટેલે માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા અને માહિતી વિભાગમાં 39 વર્ષ દરમિયાન કરેલ નોકરી અંગેના અનુભવો વર્ણવ્યા હતા। જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર દ્વારા નિવૃત્તિ વેળાએ શાલ ઉઢાડી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી। આ વેળાએ કચેરીના નિવૃત્ત સ્ટાફ તેમજ સંજય પટેલના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા।